NRI ગ્રુપ લંડન યુકેના કન્વીનર કેશવભાઈ બટાકે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખીને દુનિયાના ઘણા દેશોમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને રોકવા દેશોને સર્ક્યુલર ઇસ્યુ કરવાનો પ્રસ્તાવ કર્યો છે. NRI કેશવભાઈ બટાકે યુએનઓના જનરલ સેક્રેટરી એન્ટોનિયોને આજે મોકલાવેલા પત્રમાં લખ્યું કે કેનેડા, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા વિશ્વના ઘણા દેશોમાં જે હિન્દુઓ વસે છે તે મોટાભાગના દેશોમાં હિન્દુઓ વર્ષોથી ધાર્મિક દ્વેષ અને હિંસાનો સામનો કરી રહ્યા છે. બ્રિટનમાં 7 દાયકાથી હિન્દુઓ વંશીય અને ધાર્મિક નફરતનો સામનો કરી રહ્યા છે. સપ્ટેમ્બર 2022માં બ્રિટનના લેસ્ટરમાં હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો અને હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી. 2024માં લંડનમાં ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર સરકારનો સત્સંગ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા પોલીસ કર્મીઓ દ્વારા ખોરવવાનો પ્રયત્ન કરાયો હતો. કટ્ટરપંથી માનસિકતા ધરાવતા પોલીસ કર્મીઓએ લંડનમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દહીં હાંડી ઉત્સવમાં વિક્ષેપ પાડ્યો હતો. હિન્દુ પ્રભુત્વ ધરાવતા ભારતના ભારતીય હાઈ કમિશન લંડનના ત્રિરંગા ધ્વજને ખાલિસ્તાન સમર્થકોએ 22 માર્ચ 2023મીએ ઉતારીને અપમાનિત કર્યો હતો. યુનાઇટેડ કિંગડમમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત અને હિન્દુઓનું અપમાન કરવાની ઘણીવાર ઘટનાઓ બને છે. પાકિસ્તાનમાં હિન્દુઓ પર હુમલા, હિન્દુ મંદિરોની તોડફોડ, હિન્દુ મંદિરોને તોડી પાડવા, હિન્દુ ધર્મસ્થળો પર કબજો અને હિન્દુ મંદિરોનું મસ્જિદમાં રૂપાંતર, હિન્દુઓનું બળજબરીથી ધર્માંતરણ, હિન્દુ દીકરીઓના બળજબરીથી લગ્ન, હિન્દુ યુવતીઓ પર બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે. તે દરરોજ સમાચારોની હેડલાઇન્સમાં રહે છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા, મંદિરોનો વિનાશ, બળજબરીથી ધર્માંતરણ, હિન્દુઓની નરસંહાર, હિન્દુઓની મિલકતો કબજે કરવા જેવી ઘટનાઓ દરરોજ બને છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી અને હિન્દુ ઘટનાઓ દરરોજ સમાચારોમાં રહે છે. ભારતમાં રાજકીય તૃષ્ટિકરણ અને બ્રિટન, કેનેડા, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સરકારોની અસમર્થતા અને મૌનને કારણે હિન્દુઓ અત્યાચારનો સામનો કરી રહ્યા છે. જો બ્રિટન, કેનેડા, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરકાર ઈચ્છે તો હિન્દુઓ પર અત્યાચાર જેવી ઘટનાઓ ક્યારેય બને નહીં. હિન્દુઓ પર અત્યાચારોને રોકવા માટે સંબંધિત દેશોને જ્યોર્જિયાથી વધુ કડક કાયદા બનાવવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રને આ માટે પહેલ કરવી જોઈએ. યુએનઓને હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ઠરાવ પસાર કરવો જોઈએ. યુએનઓને વિશ્વભરમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને રોકવા અને અત્યાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દુનિયાભરના દેશોના સરકારોને સર્ક્યુલર જારી કરવું જોઈએ. NRI કેશવભાઈ બટાકે વધુમાં લખ્યું છે કે વિશ્વ સારી રીતે જાણે છે કે હિન્દુ સમાજ સહિષ્ણુ, શાંતિપ્રિય, મહેનતુ અને વિશ્વાસપાત્ર છે અને હિન્દુ સમાજ જ્યાં પણ રહે છે તેના વિકાસમાં ફાળો આપે છે. હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને સમજીને જ્યોર્જિયાએ એસેમ્બલીમાં ઠરાવ પસાર કર્યો છે, જેની અમે પ્રશંસા કરીએ છીએ. પશ્ચિમ બંગાળમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓ પર હુમલો, અત્યાચાર દરરોજ થાય છે. બાંગ્લાદેશના ઘૂસણખોરો પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને દબાવી રહ્યા છે અને ત્યાંની હિન્દુ બહુલ સોશિયલ ડેમોગ્રાફી બદલાઈ રહી છે. હરિદ્વાર અને ઋષિકેશમાં પવિત્ર નદીઓ નજીક અને પર્વતો પર ગેરકાયદે દરગાહ બનાવીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. રાજસ્થાનના જયપુર હવા મહેલ વિસ્તારમાં 100થી વધુ હિન્દુ મંદિરોને વિધર્મીઓએ તોડીને કબજો કરી લીધો છે. કેરળમાં બળજબરી અને પ્રલોભન દ્વારા હિન્દુઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર, યુપી, બિહાર અને ભારતમાં જ્યાં પણ કટ્ટરવાદીઓની સંખ્યા વધુ છે ત્યાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. ભારત સરકારને આ બાબતે કડક પગલાં ભરવું જોઈએ.